દુકાનની અંદર આવ્યા છે આપણે કાંટો લેવા માટે. ચેતનભાઈ તૈયાર છે અને પરીને પણ ત્યાં જો સાફ સફાઈ બધી વ્યવસ્થિત કરીને જ પછી આપણે કમ્પ્લીટ મિલ્કિંગ અને ચોખ્ખું બતાવવાનું છે. બરાબર ને હર્ષદભાઈ? આપણે પછી ગોઠવી એક દોવાણની હરીફાઈ. હા, એવું કંઈક ગોઠવ્યું. ઓલ ગુજરાતમાંથી પછી બધા પશુપાલકોને આમંત્રણ દઈ કમ્પ્લીટ. બધાનું વજન અલગ અલગ હોય છે એટલા માટે કાંઈ આપણો મેળ નથી આવતો, એટલે હવે એવો નિર્ણય લીધો છે આપણે કે હવે ડેરીએ જઈ આવીએ. 4 ફેટ તો આવવા જ પડે, બાકી કેસ કરવા જાવ અત્યારે 8 લીટર. અને પરીની દવાઈ કરીને પછી રેગ્યુલર સાંજની જેમ અત્યારે પણ મધુને છે એ પરીનો વાસડો ધોવડાવી દીધો. બરાબર ને ચેતનભાઈ? જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત મેં તમને હમણાં જ જણાવ્યું, એટલે તમને તો બીજે દિવસે ખબર પડી હશે, પણ સેમ ડેની અંદર જ કરી છે. અને કારણ તો તમે ટાઇટલ અને થંબનેલ જોઈને સમજી ગયા હશો કે શેના કારણે આજે જ બીજા વ્લોગની શરૂઆત કરી. અત્યારે જો આપણે આવી ગયા છીએ મહેશભાઈની દુકાનની અંદર. અને દુકાનની અંદર આવવાનું કારણ શું ખબર? શું કારણ છે બોલો ફટાફટ. એમ ના હાલે, બોલવું પડે. દુકાનની અંદર આવ્યા છે આપણે કાંટો લેવા માટે. અને કાંટો શું કામ કે આપણે છે આજે પરીનું લાઈવ મિલ્કિંગ કરવાનું છે અને પ્રોપર છે એ ગણતરી બધી કરવાની છે. એટલા માટે આ જો આ વેપારીનો કાંટો લેવા આવી ગયા છે આપણે. કેમ કે આમાં પાકું નિદાન થાય. નિદાન નહીં પણ શું પાકી તોલ માપ થાય. એટલા માટે આ લઈને જવાનું છે આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ જઈ અને પછી કરવાનું છે પરીનું લાઈવ મિલ્કિંગ કરી અને આની ઉપર આપણે એને માપવાનું છે દૂધ એનું. તો હાલો હવે આ કઈ રીતે લઈ જવા છે? વાયર કે કાંઈ છે કે ડાયરેક્ટ જ છે? કાંટા નથી, એકવારને આપણી ગૌશાળાએ પહોંચાડીએ સેફ. તો કાંટો પહોંચી ગયો છે અહીંયા આપણી ગૌશાળાએ. ચેતનભાઈ તૈયાર છે અને પરીને પણ ત્યાં જો સાફ સફાઈ બધી વ્યવસ્થિત કરીને જ પછી આપણે કમ્પ્લીટ મિલ્કિંગ અને ચોખ્ખું બતાવવાનું છે. બરાબર ને હર્ષદભાઈ? વાસણાને કાંટું બારે. કાંટામાં તકલીફ એ છે કે કાંટો છે એ કિલોગ્રામમાં બતાવશે વજન, એટલે આપણે થોડોક હિસાબ કરવો પડશે. તો એ પાછળથી કરી લેશું. વાસણો આવવા દઉં ને? લાઈટ થઈ નહીં ના? ક્યાં ગયો વાસણો? અહીંયા ફરી એનો વાસણો તૈયાર છે કમ્પ્લીટ. હર્ષદભાઈ ચેતનભાઈ આવે જ છે. અને આજે તો તમને પ્રોપર બતાવવાનું છે એટલા માટે તો આપણે કાંટો લઈ આવ્યા, નહીં તો આપણે પાવરા ભરી લે. બરાબર ને ચેતનભાઈ? કઈ રીતે વાસડા હાટું પાછળથી રાખશો? કઈ રીતે? વાસડા હાટું અટાણે એક મધુને દવડાવવાનો છે. મધુ ધાવા દેશે. મધુનું જ્યારે મિલ્કિંગ કરશું ત્યારે એનો વાસડો આને દવડાવશું. બાકી પૂરેપૂરું હોય અને પૂરેપૂરું લાઈવ મિલ્કિંગ બતાવવાનું છે. બરોબર? ઓકે ઓકે. ચલો ભાઈ, વાસડો લઈ લો. તમે મોઢે બાંધી નાખો. કમ્પ્લીટ ક્લિનિંગ ચાલુ છે અત્યારે આચરનું, અને પછી દોવાઈ ચાલુ થશે. અને ઓમ ઘોગ કે કાંઈ મપાઈ ન જાય એટલા માટે આપણે સ્પેશિયલી કાંટો લઈ આવ્યા છીએ. ભોગ બોગ ન ચાલે હો. ના, એ ન ચાલે. અડરનું આમ જો ચોખાઈ જો તમે બતાવો મિત્રને. જો ભાઈ દેખાય તમને એટલી ચોખ્ખી ગાય છે, સરસ છે ભાઈ. વેચાણ માટે નથી, કોઈ મહેરબાની કરી અને એવી કોમેન્ટ ના કરે વેચવાની. ના વેચવાની. હવે આપણે ચેક કરવાનું છે પરીનું દૂધ, દોવાઈ ને બધું. હા, કોઈને કોઈ પણ વાતમાં હોય શક હોય તો આવી જવાનું. 15 દી દૂધ હરીફાઈમાં આવી જવાનું અને દોવાણની હરીફાઈમાં પણ આવી જવાનું. બરાબર ને? હા, દોવાઈમાં જો કોઈને આવવું હોય તો કહેવાનું. બાકી આજથી છે ને ઘણા વર્ષ પહેલાં જ્યારે છે ને આપણે વ્લોગિંગ કે કરતા નહીં ને, ત્યારે એક હું ઇન્સ્ટાગ્રામમાં હું છે ને નંબર રાખતો ખાલી સમજે. તો એક પંજાબના એક પાર્ટી કોક હતી, એને છે ને કેશોદમાં એક ગાય દોરાવી હતી. તો એણે શું કર્યું ખબર? ગાય હે એ દોઈ અને ઘોઘ હોતી 2 ડોલ ભરી લીધી. મેં કીધું વાહ દોસ્ત વાહ. એ કોણ ખબર? 2 કરોડ વાળા આંખલા વાળા હોય. એ તો ક્યારના આવી ગયા આપણા ટચમાં. 3 કરોડ.
કે જો ફટાફટ બીજી ડોલ ભરાયેલી એટલે ડોલ ભરાયેલી બીજી લઈ આવું ભાઈ ઘા. ના ના, એ તો હર્ષદભાઈ લઈ જાય. હર્ષદભાઈ વાટલો પકડ્યો. ના ના હર્ષદ ખોટું નહીં હાલે, બાકી પીએસઆઈ સાહેબ શ્રી પણ હાજર જ છે. હા, ખોટું નહીં આવે કે પછી ધોકા પડશે. હો સાહેબ, આમ જોજો ડોલ લઈને કોણ આવ્યું જો તો. અને આપણે જે વાસડો છે પરીનો એને મધુને ધવડાવી દેશું એટલે એ કાંઈ ચિંતા નહીં, પણ આ તો બતાવી જ દેવું છે. હા બતાવી દેવું. આપણે કોઈ પ્રકારની પ્રાઇવેટ ટ્રીટમેન્ટ જો કોઈ પ્રકારની નહીં. વગડામાં ચરવાનું, મોજ કરવાની ને પછી એટલું દૂધ કાઢવાનું. અને અઠવાડિયાના 7 દિવસ અને 24 કલાક દિવસની, બરાબર. ક્યારેય પણ કોઈને કાંઈ પણ મનમાં હોય તો આવી જવાનું છૂટ, બરાબર, એની ટાઈમ. પછી સવારે દોઈ લીધી હશે ને તોય બપોરે આપણે દોઈ લેશું. હા, બપોરે દોઈ લેશું. તમને ખોટી નહીં કરી અહીંયા આવશો તો. એક ડોલ તો ચેતનભાઈ ઘાય ઘા ભરી નાખી છે, પણ ઘોઘા કે એવું કાંઈ નહીં હાલો ચેતનભાઈ. ના, ઘોઘા ન ચાલે ને. એ ખોટું કાંઈ ન થાય એટલે તો સાહેબ શ્રી પીએસઆઈ સાહેબ શ્રીને માથે ઊભા રાખ્યા છે આજ તો. બેઠા જ છો, ધ્યાન રાખજો, વારો કાઢી નાખશે. લઈ લઉં સાઈડમાં ડોલ. હાલે, એક ડોલ તો ભરી નાખી છે. હવે તમારી ટેકનિક એકવાર બતાવી દો એટલે આપણે બધા મિત્રોને ખબર પડે કે કઈ રીતે ગાય છે. એક અને 4 શેડ થાય છે જો. આપણે પછી ગોઠવી એક દોવાણની હરીફાઈ. હા, એવું કંઈક ગોઠવ્યું. ઓલ ગુજરાતમાંથી પછી બધાય પશુપાલકોને આમંત્રણ દે. પછી એક દી રાખી દે હરીફાઈ. તો આપણું શું છે કે તમે લેવલ અપ જાય ને પછી અત્યારે તમે બધા મસ્તીમાં લઈ લો પાછા. આ ડોલ પણ અહીંયા છો પાછા એમ ના કહેતા કે સાઈડમાં નાખી દીધું, એમને ભરેલ પડી છે ત્યારની. વાટડો છોડો એકવાર હજી. વાસણ મુખ હર્ષદ. આપણે કોઈ દી ડોકા પાડ્યા નથી, પણ કદાચ મને એમ છે કદાચ વાટલો ધવરાયો નથી ને અત્યારે, કદાચ ચોર્યું હોય. ના 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 કાંઈ વાંધો નહીં. તમારા અંદાજે કેટલું થશે? મને છે કે 8:30 ની આસપાસ થશે. એમ ને? સવારે કેટલા વાગે દોઈ હતી કાંઈ ખબર તમને? નથી યાદ હો. પણ 7 વાગ્યા પહેલાં દોઈ લીધી હતી કન, કારણ કે 7 વાગે તો ગાય બધી છૂટી ગઈ હતી. બરાબર. રહેવું કે છોડ નાખવાનું છે? તમારી છે, તમને જેમ મજા આવે. ના ના, હજી ઘણી ડોકા લેવડાવે. ઓકે. રોજ આમ ઘોઘ હોતા હોય તો કોકને થાય ઓહો આ તો 12 લીટર 2 ડોલ ભર નાખી. 2 ડોલ પર લઈ મમ્મી કોમેન્ટ કરી દી. હા, એ તો એમ જ ને, એમ તો ન ચાલે. એમ તો તમે ધારો તો આ 3 ડોલ ભરી નાખો કે ભર નાખો ગાય. ખાઓ ગાય. આમ આવા ફીણાથી ભરવી હોય તો હાલો પૂરું જ કરી નાખે. હવે કેમ કે બહુ આમાં તકલીફ પડે તો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. રાખો કાંટો ચાલુ હાલો. કાંટો ચાલુ જ પડ્યો છે વાટ જોઈને કે આવી જ જાવ. એ ભગવતી ભાઈ ડોલ લઈ લે. જોજો જોજો. હાલો, એક ડોલ લઈ લીધી હર્ષદભાઈ ને એક ચેતનભાઈ લઈ લીધી ને હવે જાય આપણે કાંટાની પાસે અને જોખી લે વજન એનું કે ખરેખર કેટલું દૂધ છે એ. જીરો જીરો. હવે એ તો પેલા ડોલ રાખીને કાંટાની અંદર એક છે કે વજન કિલોગ્રામમાં આવશે. નાખી દો. આવો નાખ. 0 0 છે જોઈ લેજો. 0 0 કમ્પ્લીટ. કેમ અંદાજ આપણો? કમ્પ્લીટ. 100 ગ્રામનો ફરક પડ્યો ખાલી. 8.5
સાડા 8 કિલો 300 ગ્રામ 400 ગ્રામમાં 10 ગ્રામ ઓછું. 390 ગ્રામ એટલે હમ 8 કિલો 400 ગ્રામ દૂધ થયું. કેમ સારું કહેવાય સાહેબ દૂધ? સારું કહેવાય. આ લીટરમાં મારો અંદાજ છે તાલે કે લીટર વધી જતા હશે. લીટર વધી જતા કિલો લીટર સમજો ને આ હે ને 8.5 લીટરથી ઉપર જેવું દૂધ થઈ જશે. એ તો હમણાં હિસાબે હું કરાવી દઉં તમને કે આ લીટરની અંદર કેટલું થાય છે. અત્યારે જોઈ લો 8 કિલો 394 ગ્રામ છે ટોટલ દૂધ આની અંદર. અને હવે આપણે એને હિસાબ કરી લઈએ. હે ગૂગલને પૂછશું. આમાં કાંઈ આપણે ફાવતું નહીં એટલે એકવાર હું કરી લઉં કન્વર્ટ ને પછી તમને વાત કરું. તો આપણો જે લીટરમાંથી કિલોમાં લીટરમાં હિસાબ કરવાનો બાકી છે. અને અહીંયા જોઈ લો તમે બંને વાસડા છે મધુને ધાવે છે એટલે તમને એમ ન થાય કે વાસડાને ભૂખ્યો ન રાખી દીધો. કમ્પ્લીટ ધાવે છે હો. હા બોલી અને હવે હું તમને હિસાબ કરી દઉં. તો આપણે બધું કેલ્ક્યુલેશન કરી લીધું છે. તો એમાં એવું છે કે બધાનું વજન અલગ અલગ હોય છે એટલા માટે કાંઈ આપણો મેળ નથી આવતો. એટલે હવે એવો નિર્ણય લીધો છે આપણે કે હવે ડેરીએ જઈ આવીએ એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બરાબર ને? કેટલી વાર સરસદ? હા આની એક આપણે છે અહીંયા જોઈ લો. કાંટો તો ખબર પડે ને કાંટે કેટલા. એટલે હવે ડેરીએ જ છે. ડેરીએ લીટરમાં હશે વજન એટલે ત્યાં જ માપી લઈએ. તો આપણે ડેરીએ જવા માટે નીકળી ગયા છે. આમાં જો બીજી ગાયનું દૂધ છે ને આમાં છે ભરીનો. હવે આટલો વિશ્વાસ તમારે રાખવો જોઈએ કેમ કે અહીંયા આપણે કિલોમાં કન્વર્ટ થાય તો આપણે કિલોમાં બતાવી દે. હા 8 કિલો અને 394 ગ્રામ હતું. અને ત્યાં જો થતું હશે તો બતાવશું, નહીં એટલો વિશ્વાસ રાખજો મારા ભાઈ. તો આપણે અહીંયા ડેરીએ પહોંચી ગયા છે અને થોડો ઘણો અહીંયા આરતી ચાલુ છે એટલે અવાજ આવશે. તો તમે પહેલાં છે એનું કિલોગ્રામ વજન ચેક કરી લો. આ વાત વટે ચડી ગઈ છે એટલે અહીંયા સુધી આવવું પડ્યું. બોલો તો ખરા કાંઈ. હા એ ગાયનું દૂધ છે. જો આ કિલોગ્રામમાં પહેલાં તમે માપી લેજો. નાખો વાંધો નહીં ઢોરાઈ તો ડોલ મોટી છે એમ તો આપણે શંભુભાઈની. આ જો 8 કિલો અને 400 ગ્રામ ને 390 જેવું છે. જોઈ લેજો વ્યવસ્થિત હો. હવે એ લઈ લો પાછું ને કિલો કેવો લીટરમાં કરી નાખો. એમાં થઈ જાય. એમાંથી લીટરમાં 8 લીટર 140 ગ્રામ. બરાબર ને? કારણ કે શું છે ખબર, પાણીનું તેલનો ને એવું બધાનો અલગ અલગ વજન હોય એટલે આપણે ત્યાં કન્ફ્યુઝન થઈ ગયું હતું. એટલે દૂધનું વજન છે ને એ કિલોમાં થોડો વધી જાય. 1 લીટર દૂધ હોય ને તો કિલો પ્લસ થઈ જાય. 1 કિલો અને 30 ગ્રામ જેટલું. આને જો વિશ્વાસ નહીં હે બીજી વાર નાખે. હા જી છે. ના એ રાખવાનું છે માપી લો. ના તો મશીન મશીન શું આ તો કેમેરા વરી ચાલુ રાખો તો ફેટે માપી લેવા. હે ફેટે માપી લે આજે. હા એલા એ તો ભૂલાય જ નહીં મને. કેમેરો ચાલુ છે કેટલા ફીટ આવશે કહી દે. 4 ના આ શંકર ગાય થોડી છે કાકા. તો કેસ કરવાની. કેસ કરવો તો ગીર ગાયનો માલ ના આવે અમારી કાંકરેજ તમારી. હા અમારી કાંકરેજ હા તમારી કાંકરેજ. 4 ફેટ તો આવવા જ પડે બાકી કેસ કરવા જાવ અત્યારે. કાંકરેજ નો માલ તમે આમ હાથ ના રાખો વજન લાગે. હે 4 ફેટ નીચે આયા એટલે હમણાં જામ પોલીસ સ્ટેશન. ક્યાં કેસ થયા? ચાલે ને એમ મારો ભાઈ. આ કઈ એમને એમ થોડીક રાખી જાણ્યું છે. હાલો કન્ફર્મ 4 ફેટ. તો તમે બચી ગયા શંભુભાઈ. કેસ થવાનો હતો. આ બધું હા એકલા કરીને. કે અહીંયા બે બધું અહીંયા પડ્યું રહે ને તમને હમણાં ગાડી લેવા ના એનો તો વાંધો નહીં. વાત હતી જો ચેતનભાઈનું છે એ દૂધમાં હાજુ પડ્યું કે આટલું જ દૂધ હશે ને આપણું ફેટમાં. આ રોજ એની ભેગો હોય તો આને વિશ્વાસ નહીં એટલે 2 ફેટ કહેતો હતો. હે આને કાંઈ કયો ઉઠલો કર્યો છે આને. હા ભાઈ ઉઠલો કર્યો છે હમણાં કે અમારી કાંકરી જ ગાય નહીં, અમારું આમ ને અમારું તેમ ને. ભલે હાલો જય હિન્દ જય ભારત. પહોંચી જાય ગૌશાળાએ. તો મિત્રો સેમ વ્લોગનો દિવસ બીજો.
આજે આપણે કાલે સાંજના પરીનું 7 વાગ્યાની આસપાસ મિલ્કિંગ કર્યું ને અત્યારે સવારમાં કરવાનું છે આનું. એટલે 2 ટાઈમનું છે એ આપણે દૂધની માપણી કરીએ તો એની પરફેક્ટ માપણી થાય એટલા માટે જ. તો અત્યારે જો સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે સાંજની જેમની જેમ પરીનો વાસડો આવે છે. અત્યારે તો એના ભાગનું રહેવા દેશો તો આશરો તો આવી જશે ને. ના એવું કઈ રહેવા નથી એમ છે ને સામે ગાય ન હોય તો ઠીક છે. ના ના બરાબર. હા ભાઈ વાસણો પકડી રૂમાલ લેતા પછી કમ્પ્લીટ. હો સાફ સફાઈનું કામ થઈ ગયું એકદમ ઓકે. અને હવે ચાલુ દોવાઈ. આખી ભરાઈ ગઈ ને અડધી ભરાઈ ગયો ઈણાની. હોય કેમ ફીણાની મતલબ કે ગામની ભાષામાં? ગામની ભાષામાં. વાટલો મૂકજે ભાઈ. દોક આવા જોઈ લઈએ, ચેક કરીએ. આવા દે હર્ષિત ભાઈ. હાલો ઘાટો ચાલુ કરો. હા તો પરીની દવાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને સવારનું આટલું દૂધ થયું છે. હવે આપણે ચેક કરવાનું છે એનું વજન, કેટલો વજન થાય છે એ. હવે અત્યારે આપણે તકલીફ નહીં પડે આમાં, કેમ કે સાંજે શીખી ગયા આપણે કે દૂધનું દૂધનું વજન છે ને એ કિલોમાં લીટરમાં હોય તો કિલોથી વધી જાય. 1 કિલો 30 ગ્રામ થઈ જાય. થઈ ગયું 0. 8 લીટર. આ જો બહેનો ભરાઈ જાય ને. દહીં ભરાઈ ગયો. હોય 7.5. 7 લીટર 500 હાલ ઓલીને થોડો કિલો. એટલે અત્યારે પણ સમજો ને 7 લીટર અને 200 ml જેવું હશે. 7 લીટર 200 ml અને સાંજનું થયું તું 8 લીટર અને 150 ml. અને અત્યારે 7 લીટર અને 200. કેલ્શિયમ બેલ્શિયમ કોઈ વસ્તુ નહીં. હો ના ના વગડે ચરીને દૂધ. ચરીને દૂધ કાઢો. સ્પેશિયલ ટ્રીટમેન્ટ કાંઈ નહીં. આમ જો 10 લીટર છે. 10 લીટર જો 10 લીટર 10 લીટર ભરાઈ ગયું. આખા 10 લીટર. બહેણો આ છે 10 લીટરનો. આમ આખો ભરાઈ ગયો એવું લાગે પણ એવું ના હોય. એ તો તમે બધા જાણો છો. એટલે શું છે આવું કોઈ વિચારવાનું નહીં. જોઈખા વગર વસ્તુ બધી સમજાય. દૂધ નીકળે. દૂધ આપણે એટલા વર્ષોથી દોઈએ છીએ. પાવરામાં આપીએ એ પણ ખોટા. એ ખોટા. હા કાંટો કે સાચું. વજન આમાં થાય ને એ પાકો. જો ડોલ ભરાઈ ગયો. ડોલ ભરાઈ ગયો. 10 લીટર પણ એવું ખરેખર ન હોય. દૂધની માપણી તો સાચું તો કાંટે ચડે ને ત્યારે ખબર પડે. લીટરિયાથી પણ ન મપાય કે ઓમ 1 ડોલ કે 2 ડોલ કે 1 બહેણો 2 બહેણા એમાંય ન મપાય. તો હાલો બીજી વારનું મિલ્કિંગ અત્યારે તમને બતાવી દીધું ને. હવે છે આપણું બીજું જે કામ છે એ ફટાફટ કરવા માંડીએ.
કારણ કે થઈ ગયું છે થોડુંક મોડું. અને પરીની દવાઈ કરીને પછી રેગ્યુલર સાંજની જેમ અત્યારે પણ મધુને છે એ પરીનો વાસડો ધોવડાવી દીધો. બરાબર ને ચેતનભાઈ? ઓકે. કારણ કે આપણે મિત્રોને એમ ન થવું જોઈએ કે ભૂખ્યો રાખી દીધો વાદમાં ને વાદમાં. હે પોતપોતાના પૂરતું બધાને મળી જ રહે. સાચી વાત. અહીં કોઈ જીવ દુખી નથી, વાસળો હોય કે વાસળી. ના નહીતર પછી ઘણા એમ કહે કે વાદમાં ને વાદમાં ભૂખ્યો રાખી દીધો. ના ના બરાબર. ચડ્ડે આવી જાય ખબર નહીં પડતી હોય. તો મિત્રો સવારેથી તો પછી આપણે જે આપણું રેગ્યુલર કામ હતું પાંજરા પર જવાનું ને બધું કર્યું હતું. અને આજનો આ વ્લોગ છે ને એ ઘણો બધો લોંગ થઈ ગયો છે. આજે પરીનું મિલ્કિંગ વાળું છે કારણ કે બધું મિક્સ થઈ ગયું છે. હજી આજે અત્યારે બનાવવાનું છે, હમણાં આ બંધ કરીને એ ચાલુ કરવાનું બીજો. એટલે આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખી દેવાનું છે. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો. પરીનું દૂધ તમને કેવું લાગ્યું એની ખાસ કોમેન્ટ કરજો. અને આ વ્લોગને તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.